કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સતત ચર્ચાઓમાં રહે છે। પછી ભ્રષ્ટાચાર ખુલ્લું પાડવાનો હોય, અધિકારીઓને પાઠ સમજાવવાનો હોય કે કોઈ પણ એવી દુઃખદ ઘટના હોય તો તે હંમેશા મેદાને ઉતરતા હોય છે। ત્યારે આવી જ એક ઘટના થઈ છે તે સુરેન્દ્રનગરમાં જે કહેવાય છે પ્રાંત અધિકારીની જે કચેરી છે તેમનો તેણે ઘેરાવ કર્યો હતો। શું હતી સમગ્ર ઘટના તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાપડિયા। સુરેન્દ્રનગરમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચૂંટેલા પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો હતો। સાંથળીની જે જમીનો છે તેના પર ગુંડાઓનો કબજો છે તેવું જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું અને ચૂંટેલાના ધારાસભ્ય અને નેતાઓને ડૂબી મરવું જોઈએ તેવું વડગામના ધારાસભ્યએ કહ્યું હતું, કારણ કે સાંથળીની જે જમીનો છે તે ખાલી કરાવવી જોઈએ અને એ ખાલી કરાવવા માટે જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કર્યા હતા। સાંથળીની જમીનો છે તે કબજો છે તે સોંપવા માટે કહ્યું હતું, ત્યારે જિગ્નેશ મેવાણી ખૂબ આક્રમક દેખાઈ રહ્યા હતા। બાકી તમારી સ્વાગત કરવાની તૈયારી હોય, તાલુકાની આવવાની તો તૈયારી છે જ ને ભાઈ। એટલે બધા પદયાત્રા સ્વરૂપે આવે અને તમારું સારું ના દેખાય। 15મી ઓગસ્ટનો કાર્યક્રમ હોય અને એ બધાની વચ્ચે કલેક્ટરને ઘેરે કલેક્ટરને પૂછે એ ઠીક નથી મારી દ્રષ્ટિએ। એટલે આપ એની પૂર્વે થઈ જાય એવું કરો, આવી બધાની લાગણી છે। આના સિવાય આપણા જ્યુરિસ્ડિક્શનમાં બીજા કેટલા ગામો, હિતેશભાઈ કયું કીધું? ઢોકળવા, હા, ઢોકળવામાં પણ કેટલાક દબાણના પ્રશ્નો છે। પછી બીજા કયા કામો કીધા ચોટીલા? ના ના, આ જે કામો છે એના સિવાય ખાટડી, કંથારિયા, એમાં દબાણના પ્રશ્નો છે। મારા જંગલનો દબાણ હે, એ તો પ્રશ્ન તમારું મેટર ચાલે છે, એની ચર્ચા ના થઈ, એ જુદી મેટર છે। બોલો, સાંખડીના બીજા પ્રશ્નો કયા કામ કીધું? વડાળીને તો બધા લાભાર્થી મોણ ફરમાય લોકોને ફાળે 3 એકરમાંથી સાહેબ 2 એકરમાં સહી લઈ લીધી કે 2 એકર હોપશો, 2 એકર જ હોપતા ને 3 એકરનો એ નહીં, આ જે ગામોનો પ્રશ્ન છે એની ચર્ચા થઈ ગઈ, એમાં તો આપણે યાત્રા લઈને આવીએ છીએ, બરાબર? એ સિવાય કયા ગામોમાં દબાણનો પ્રશ્ન છે? એક આનંદપુરમાં કાલે આપણે કરતા છે 5 એ તો આનંદપુરની તો વાત થઈ ગઈ ને આપણે। જમીન દબાણ, અચ્છા, હા, અચ્છા, આનંદપુરમાં જે જૂની સાથણીમાં 5 એકરમાં દબાણ છે, બરાબર? એની અરજી કોણ પહોંચાડશે? ક્યારે પહોંચાડશો મામલતદાર સુધી? બરાબર? હવે એકદમ જો આપ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો, બ્રધરલી બહુ રિસ્પેક્ટફુલી આપને કહું છું, આમની જમીનમાં કાયદાની કોઈ અદાલતમાં, મામલતદાર કોર્ટ, પ્રાંત કોર્ટ, કલેક્ટર કચેરી, મહેસૂલ પંચ, ક્યાંય હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં કોઈ વિવાદ પેન્ડિંગ નથી, મેટર સબજુડિસ નથી, અન્ય માણસ ઘૂસેલો છે, બરાબર? કાલે સવારે તમને એક દિવસનો સમય આપે છે, પરમ દિવસે એ 11 વાગે ખેડવા જશે, બરાબર? એમની પ્રોપર્ટી છે, ધારો કે સુરેન્દ્રનગરના રચના એપાર્ટમેન્ટમાં તમારો ફ્લેટ હોય તો કાલે તમારે 11 વાગે જવું હોય તો તમારે કલેક્ટરને, ગરીબ માણસનું કામ કરવા માટે હું એમએલએ બન્યો છું, એના માટે તમે અધિકારી બન્યા છો, મારે આવવું પડે એ તમારી નિષ્ફળતા છે, એકચ્યુઅલીમાં તમારી નિષ્ફળતા છે। અને આ બધા માણસો સતત અરજી કરે, હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં, એનો મતલબ શું ખબર છે? આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની, આ લોકોને હવામાં લેવાની વાત છે। આ દાડીઓ શું બોલશે, આ એવો એટીટ્યુડ છે એની અંદર છુપાયેલો, આ ખેત મજૂર શું તોડી લેશે એવો એટીટ્યુડ છે, એક એરોગન્સ છે। મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે। કેટલા વખતની અરજી આપો છો? હું આપું છું 25 વર્ષથી। બોલો, આખા તમારા મહેસૂલી તંત્રે સામૂહિક આપઘાત કરીને ડૂબી મરવું જોઈએ? 50 વર્ષથી અને આવા હોય આજે 5 વ્યક્તિની જમીન ખાલી કરવાનો જ નથી, તમારી માપણી કરાવી અને 5 વ્યક્તિની જમીન ગઈ 60 વ્યક્તિની ખાલી કરી બોલી ગયા હોય ધોકા કાઈ ભાગી આ તો તમે 6 વર્ષથી આવો છો। કઈ નહીં, સાંભળો, આપણે એવું રાખીએ છીએ, તમારી પાસેથી હું એવો ભરોસો રાખીને જઉં છું કે એકાદ મહિનામાં પરબડીનું કામ 15 દિવસમાં, મને એસડીએમે કહ્યું આપણે 15ના 17 દિવસ આપો, બરાબર? પણ યાત્રા આપણી ચાલુ, એમાં કોઈ મિનમેક થવું ના જોઈએ ભાઈ, નહીં તો પાછું મને ફોન ના કરતા, બરાબર? આ મુદ્દા નંબર 1। મુદ્દા નંબર 2, 15 થી 17 દિવસમાં પરબડીનું કામ પતી જાય એવી અપેક્ષા રાખીએ। મુદ્દા નંબર 3, પરબડીની જોડે આનંદપુરના બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ। મુદ્દા નંબર 4, આવતીકાલે વડીલ તમારું કામ કયું આપણે કંઠા કરવાની જવાબદારી તમારી છે, કરશો?
બરાબર, પ્રાયોરિટીમાં પાકા જમીન જ્યાં માપણી કરાવવાની જરૂર હોય ત્યાં માપણી કરાવો, પણ આ પતાવી દો યાર આ 4 પ્રકરણો. બીજા કોઈને બી કઈ રજૂઆત? એક પેલા ભાઈની રજૂઆત છે સાહેબ. બોલો. હવે એમના ભાઈને સાથળીમાં જગ્યા મળી ગઈ છે. હવે એમના ભાઈને ભાભી બંને મળી ગઈ. આજે કબજા નહીં શકે, 21 વર્ષ તો થઈ ગયા. હવે સાહેબ એમ કહે છે કે તારા ભાઈને ભાભી મળી ગયા એટલે તારી જગ્યા સી સરકાર થશે. તો શું આપણો વારસા એકમાં એના ભાઈનો જમીન ના જાય? ના જાય, વારસાઈમાં જાય જ તો યાર. અને કોઈ એવું અરે કોઈ અરે સાંભળો એવું એ તો કોઈ કાલ તમે આવી જજો ને 11 વાગે. હુકમ થયેલો કે ફાળવણીનો? હા 7 બી નીકળે, તમે જરા જોઈ લો. કાલ 11 વાગે આવી જજો. તો પછી આમાં એ સિસ્ટમ હોય જ્યારે કોઈ ઓફ થઈ જાય તો વારસદાર ન હોય તો એમ કહે છે કે એના મધર કે ફાધર હોય ને તમે એકવાર કાલે આવીને મળી જજો ને તમને માર્ગદર્શન કરશે. એ બે ઓપ્શન હોય, કારણ કે એ છે ને આ ના હાલે પણ મધર ફાધર નામ એના થ્રુ ભાઈઓ પાસે જાય એ રીતે મધર ફાધર બીજું કોઈ બહેનો માંથી કોઈની રજૂઆત? અને માથાભારે ઈસમોનું ગેરકાયદેસર દબાણ છે. આ દબાણ જો ખુલ્લું થાય, આ તમામ જમીનોમાં માપણી થાય ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સિઝનમાં આ ખેતમજૂર નાના સીમાંત ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે. આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી. હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ, પણ જે ગતિથી, જે પેસથી, જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે એ બિલકુલ નથી થઈ રહ્યું. અને આ ફક્ત 2-5 ગામની વાત નથી. સાયલામાં, ધ્રાંગધ્રામાં, ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાંથેડીદારોની જમીનમાં માથાભારે ગુંડાઓ ઘૂસેલા છે. આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટ્રોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે. છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે. અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના, સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડી લઈને ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્યએ માપણી કરાવવા અને કબજો સોંપાવવા આવવું પડે. તો તમે શું મંજીરા વગાડો છો? એ પણ તમારા માધ્યમથી અમને પૂછવા માંગુ છું. આ 1 ઇંચ જમીનની માપણી કરાવીશું, કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા દાખવશે તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના છીએ. 11 કે 12 તારીખે આણંદપુરથી પદયાત્રા પણ શરૂ થવાની છે. તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે. અમે લડવાનું, લોકશાહી ઢબે આંદોલન કરવાનું આ મુદ્દે ચૂકવાના નથી. જમીનનો કબજો તો લઈને રહીશું. પદયાત્રા ક્યાં લઈને જવાની છે? 11-12 તારીખે આણંદપુરથી નીકળી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી જશે અને કલેક્ટરશ્રીનો જે ધ્વજવંદનનો કાર્યક્રમ હશે ત્યાં હાથમાં તિરંગો લઈને સાંથડીદારો પૂછવા જશે અમારી જમીનમાં માપણી ક્યારે, કબજો ક્યારે અને દબાણકર્તાઓની સામે કાર્યવાહી ક્યારે. આમ તો જોઈએ તો સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે ત્યાં ચોટીલા પ્રાંત અધિકારી HT મકવાણા જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી તે કડક કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે માફિયાઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને આવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે અધિકારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ જે કહેવાય છે કામગીરી અંગે પ્રશ્નો કર્યા હતા, તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.